ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 12 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે બધી 15 ડિગ્રી અને 45 ડિગ્રીમાં કિંમતો શોધી સાઇન કોસ ટેન કોટ માટે, બરાબર। એ કિંમતો તમારે તૈયાર કરવાની છે એવી વાત આપણે કરેલી, બરાબર। જો તૈયાર કરવાની હજી બાકી હોય તો પણ તૈયાર કરી નાખજો, બરાબર છે। હવે આગળ વધીએ। સૌ પહેલાં આપણે ઉદાહરણ નંબર 13 સ્ટાર્ટ કરીએ। સાઇન એક્સ પ્લસ વાય અપોન સાઇન એક્સ માઇનસ વાય બરાબર ટેન એક્સ પ્લસ ટેન વાય અપોન ટેન એક્સ માઇનસ ટેન વાય આપણે સાબિત કરવાનું છે, બરાબર। ચાલો, સાઇન એક્સ પ્લસ વાય અપોન સાઇન એક્સ માઇનસ વાય LHS આપણે લખેલો છે ઉદાહરણ નંબર 13 માટે। તો આપણે ઉપર સાઇન આલ્ફા પ્લસ બીટા અને નીચે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મૂકીએ તો સૂત્ર શું થાય? સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા, બરાબર। પછી છેદ બનાવીએ, છેદની સામે ઇક્વલ નિશાની આપણે કરીશું। છેદમાં સાઇન એક્સ કોસ વાય કોસ એક્સ સાઇન વાય। સાઇનના સૂત્રમાં જે ચિહ્ન હોય એનું જ રહે, બરાબર। પ્લસનું પ્લસ અને માઇનસનું માઇનસ। હવે આપણે સમજ્યા પ્રમાણે જવાબ આપણે કયા વિધેયમાં લાવવો છે? ટેનમાં લાવવો છે। તો ટેન શું છે? સાઇન અને કોસનો ગુણોત્તર છે। તો છેદમાં કોસ આવે તો એ શું બને? ટેન બને। હવે આપણી પાસે એક્સ અને વાય બે પ્રકારના ચલમાં વિધેય છે, તો આ અંશ અને છેદને કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વડે ભાગી દઈએ। અંશ અને છેદને આપણે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વડે ભાગી દઈએ, બરાબર છે। અંશ અને છેદને, જેમ કે આ પહેલું પદ સાઇન એક્સ કોસ વાય છે અને આપણે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વડે ભાગ્યા, પ્લસ બીજો ભાગ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય, આને પણ આપણે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વડે ભાગી દીધા, ઇક્વલ કરી દીધું। છેદમાં આવે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય છે, સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય છે, તો આને કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વડે ભાગ્યા, જે માઇનસ આ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય છે, તો આને પણ આપણે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વડે ભાગી દઈએ। ખ્યાલ આવી ગયો? હવે જો અહીંયા કોસ વાય કેન્સલ થઈ ગયા તો સાઇન અપન કોસ એક્સ, ટેન એક્સ વધે, પછી પ્લસનું ચિહ્ન આવ્યું। અહીંયા કોસ એક્સ કેન્સલ તો સાઇન વાય અપોન કોસ વાય, તો આ શું થઈ જાય? ટેન વાય થઈ જશે। પછી છેદમાં આ કોસ વાય કેન્સલ થઈ ગયા તો સાઇન એક્સ અપોન કોસ એક્સ, ટેન એક્સ થઈ જાય, આ માઇનસ। અહીંયા કોસ એક્સ કેન્સલ એટલે સાઇન અપોન કોસ વાય, તો શું થઈ જાય? ટેન વાય બરાબર કરી દઈએ। જે આપણે જવાબ લાવવાનો હતો એ આવી ગયો છે, એટલે આ શું થઈ ગયું? RHS। ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। 3.3 આપણે દાખલા નંબર 6 જોઈએ છે। કોસ π/4 માઇનસ એક્સ ઇન્ટુ કોસ π/4 માઇનસ વાય, પછી માઇનસ સાઇનમાં આર થીટા છે અને સાઇનમાં આર થીટા છે। આ પરિણામની કિંમત સાઇન એક્સ પ્લસ વાય છે એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર। LHSથી આપણે સ્ટાર્ટ કરીએ। ચાલો, દાખલા નંબર 6 LHS અહીંયા આપણે લખેલું છે। જવાબ જે લાવો છે મેં અહીંયા કોર્નર ઉપર લખેલો છે, સાઇન એક્સ પ્લસ વાય આપણે જવાબ લાવવાનો છે। હવે તમે અહીંયા જુઓ તો કોસ ઇન્ટુ કોસ અને સાઇન ઇન્ટુ સાઇન એવી વાત છે। અહીંયા જે π/4 માઇનસ એક્સ છે, જો એને આલ્ફા કહું તો એ જ π/4 માઇનસ એક્સ અહીંયા છે, એટલે આ પણ આલ્ફા કહેવાય। અને π/4 માઇનસ વાયને હું બીટા કહું તો એ જ π/4 માઇનસ વાય અહીંયા છે, એ પણ આપણા માટે બીટા છે। એટલે આ પરિસ્થિતિ કેવી થઈ? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, તો આ કોનું સૂત્ર કહેવાય? કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કહેવાય। જુઓ, કોસ આલ્ફા પ્લસ બીટા આપણી પાસે હોય તો આપણે સૂત્રમાં શું લખીએ? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા, કોસના સૂત્રમાં સાઇન ચેન્જ થાય, પ્લસનું માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા થાય આવું। એટલે એક્ઝેક્ટ આવી પરિસ્થિતિ કહેવાય। જો આ કોસ આલ્ફા આ કોસ બીટા માઇનસ આ સાઇન આલ્ફા સાઇન બીટા,
તો આ રિવર્સ સૂત્ર થયું અહીંથી આમ, બરાબર. કોનું સૂત્ર થાય છે? કોસ આલ્ફા પ્લસ બીટાનું. એટલે આ સૂત્ર થાય છે કોસ આલ્ફા પ્લસ બીટા, બરાબર. આલ્ફા તરીકે આપણી પાસે શું છે? π/4 માઇનસ એક્સ છે. બીટા તરીકે π/4 માઇનસ વાય છે. બોલો, ક્લિયર? હવે કોસ આ એક જ બ્રેકેટમાં વસ્તુ છે, તો બ્રેકેટ આપણે ઓપન કરી દઈએ તો π/4 માઇનસ એક્સ પ્લસ છે, એટલે સાઇન અહીંયા જે હોય એની જ રહેશે. બોલો, ખ્યાલ આવી ગયો? π/4 વત્તા π/4 કેટલા થઈ જાય? π/2 થાય. π/4 એટલે 45, 45 ને 45 90, 90 એટલે π/2 કહેવાય. અને હવે જે માઇનસ એક્સ વાય વધ્યા છે એમાંથી હું માઇનસ કોમન નાખું તો માઇનસ એક્સ પ્લસ વાય કહેવાય, બરાબર. હવે આ કેવી પરિસ્થિતિ આવી ગઈ? તો આ પરિસ્થિતિ આવી ગઈ કોસ આ π/2 માઇનસ આને હું થીટા કહી દઉં તો કેવી પરિસ્થિતિ થઈ? કોસ π/2 માઇનસ થીટા, આવી પરિસ્થિતિ થઈ. હવે આગળ આપણે હમણાં સમજાય પ્રમાણે પાઈ કે પાઈનો ગુણક હોય તો વિધેય બદલાશે નહીં, અને π/2 કે π/2નો ગુણક આવે તો વિધેય બદલાય. એટલે આ π/2 છે એનું વિધેય બદલાઈને શું થઈ જશે? સાઇન થઈ જશે, બરાબર. કોસનો કોટી વિધેય સાઇન છે, કોસ π/2 માઇનસ થીટા થઈ જાય સાઇન થીટા. હવે આવેલો જવાબ ધન લેવો કે ઋણ તે કોણ નક્કી કરે? આ ચરણ નક્કી કરે. π/2 માઇનસ થીટા કયું ચરણ થાય? તમે એકમ વર્તુળ પર જોઈ શકો છો. π/2નું સ્થાન ક્યાં આવે? અહીંયા આવે. તો π/2 માંથી થીટા માઇનસ કર્યા, માઇનસ કરો એટલે તમારે ક્લોકવાઇઝ જવાનું આગળ. એટલે ક્યાં આવો છો? પહેલા ચરણમાં. અને પહેલા ચરણમાં તો બધા વિધેય કેવા હોય? ધન હોય. એટલે આ વિધેયનો જવાબ કેવો આવે? ધન આવે. ખ્યાલ આવી ગયો? એટલે કે કોસ π/2 માઇનસ થીટા એ થઈ જાય સાઇન થીટા. તો કોસ π/2 માઇનસ આ થીટા એ થઈ જાય છે સાઇન થીટા. થીટા આપણા એક્સ પ્લસ વાય, બરાબર, જે આપણે જવાબ લાવવાનો હતો. થઈ ગયો? તો આ આપણો RHS થઈ ગયો. ક્લિયર? ચલો, તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પછીનો પ્રશ્ન આપણે 3.3માં 10મો લઈએ. સાઇન ઇન્ટુ સાઇન પ્લસ કોસ ઇન્ટુ કોસ બરાબર જવાબ લાવો છે કોસ. આ n+1 ઇન્ટુ એક્સ આખો થીટા છે, કોનો? સાઇનનો. અને n+2x ઇન્ટુ થીટા છે સાઇનનો, બરાબર. અને એ જ બે થીટા અહીંયા છે, એટલે સાઇન ઇન્ટુ સાઇન વત્તા કોસ ઇન્ટુ કોસ બરાબર કોસ લાવવાનું છે, બરાબર. તો હમણાં આ જે દાખલો કર્યો ને એના જેવો છે. જો કોસ ઇન્ટુ કોસ, અહીંયા પણ કોસ ઇન્ટુ કોસ, પછી આ સાઇન ઇન્ટુ સાઇન હતા તો આ પણ સાઇન ઇન્ટુ સાઇન જ છે. અહીંયા પણ જે થીટા હતો કોસ જોડે એ જ થીટા અહીંયા સાઇન જોડે છે. એવી જ પરિસ્થિતિ અહીંયા પણ છે. જે થીટા અહીંયા કોસ જોડે છે n+1x એ જ થીટા અહીંયા સાઇન જોડે છે n+1x, બરાબર. અને જે બીજો π/4 માઇનસ વાય અહીંયા તો એ જ અહીંયા છે. એ જ પ્રમાણે અહીંયા બીજો જે n+2x છે એ જ અહીંયા છે. આ જે સૂત્ર થયું એનું એ જ આ સૂત્ર થયું. આગળના પ્રશ્નમાં સૂત્ર થયું હતું કોસ આલ્ફા પ્લસ બીટાનું. અહીંયા પણ આ સૂત્ર થાય કોસનું જ, પણ અહીંયા વચ્ચે સાઇન પ્લસની છે. કોસના સૂત્રમાં સાઇન બદલાય એટલે આ થઈ જાય કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, બરાબર છે. ચાલો, 3.3નો દાખલા નંબર 10 રકમ મેં લખેલી છે. ખાલી સમજાય એટલા માટે આ પદને હું પહેલાં લખી દઉં છું, બરાબર, ખાલી સમજવા માટે. કોસ આ n+1 એનો આખો થીટા છે, એટલે એ થીટા તમને સમજાય ને એટલા માટે એને મેં આ રીતે બ્રેકેટમાં લીધો છે, બરાબર. પછી ઇન્ટુ કોસ, આવું લખવું જરૂરી નથી પણ તમને વધારે ખ્યાલ આવે એટલા માટે. આ n+2x આખો એક થીટા છે, હવે આ પ્લસ. ટૂંકમાં આ પદને આપણે આગળ લખ્યું, આ પદ આપણે પાછળ લખે છે. સાઇન એનો થીટા કયો છે? n+1x ઇન્ટુ સાઇન n+2x. ક્લિયર? તો સૂત્ર કોનું થઈ ગયું? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા. જો આપણે આલ્ફા ગણીએ તો એ જ વસ્તુ અહીંયા છે આલ્ફા તરીકે, અને બીટા ગણું તો એ જ વસ્તુ અહીંયા બીટા તરીકે છે. એટલે આ કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર કહેવાય. કોસ આલ્ફા માઇનસ બીટા. આલ્ફા તરીકે n+1x, બીટા તરીકે n+2x. ક્લિયર? ચલો, હવે બંનેમાંથી એક્સનું કોમન લઈ લો તો અહીંયા વધે n+1
આ n+2 આગળ માઇનસ ચિહ્ન છે એટલે -n -2 આવું થઈ જાય. cos n પ્લસ n માઇનસ ગયા 1 અને -2 એટલે x જોડે અહીંયા -1 વધે. બરાબર. એટલે પરિણામ શું બન્યું? cos -x બન્યો. હવે જો આગળ આપણે થિયરી ચલાવી છે તમે બરાબર વાંચ્યું હોય અને યાદ હોય તો cos યુગ્મ વિધેય છે એટલે cos -x નો જવાબ કેટલો થાય? cos x જ થાય. કારણ શું છે? cos યુગ્મ વિધેય છે અને cos યુગ્મ વિધેય હોવાથી cos -θ નો જવાબ cos θ બરાબર જ થાય. બરાબર. એ રીતે અહીંયા cos x ફાઇનલ આન્સર બને છે જે આપણે જવાબ લાવવાનો હતો. ક્લિયર? તો આપણો આ RHS થઈ જાય. પછીનો પ્રશ્ન જોઈએ. ચલો 3.3 દાખલા નંબર 7 જોઈએ. tan π/4 પ્લસ x અપોન tan π/4 માઇનસ x. આ ગુણોત્તરનો જવાબ 1 + tan x અપોન 1 - tan x ના હોલ સ્ક્વેર બરાબર છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો LHS અહીંયા લખેલો છે 3.3 નો 7મો દાખલો અને આ આપણે જવાબ લાવવાનો છે 1 - tan x અપોન 1 + tan x નો હોલ સ્ક્વેર. તો ખાલી અંશ જોઈએ એમાં tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે એપ્લાય કરીશું. તો tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય? tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 - tan આલ્ફા ઇન્ટુ tan બીટા. અંશનું સૂત્ર આવી ગયું. પછી આ જે છેદ છે એ છેદ અહીંયા બનાવ્યો મુખ્ય છેદ, આ જે લાઈન. તો છેદમાં શું છે? આપણે tan π/4 માઇનસ x છે તેનું સૂત્ર અહીંયા લાગશે tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 + tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ખ્યાલ આવી ગયો? અંશ અને છેદમાં સૂત્ર લાગી ગયું. હવે tan π/4 એટલે tan 45 કહેવાય જેની કિંમત કેટલી છે? 1. અને tan π/4 જગ્યાએ આપણે 1 લખી દઈએ પ્લસ tan x. પછી આ 1 માઇનસ ચિહ્ન આવ્યું. હવે આ tan π/4 એટલે 1 કહેવાય. બરાબર. ઇન્ટુ tan x. ક્લિયર? હવે છેદ લખીએ. tan π/4 ત્યાં આપણે 1 મૂકી દઈએ એટલે 1 - tan x છેદમાં 1 + 1 ઇન્ટુ tan x. ટૂંકમાં આપણે tan π/4 જે છે એની કિંમત 1 મૂકી તો આ 1 + tan x છેદમાં 1 - tan x થયો. હવે આ મુખ્ય જે ગુણોત્તર એનો જે છેદ છે એને ગુણાકારમાં લાવવું તો વ્યસ્ત થઈ જાય. એટલે આ જે છેદવાળો ભાગ છે એને અહીંયા ગુણાકારમાં લખ્યો તો આ પદ વ્યસ્તમાં લખાશે 1 + tan x અને આ અંશ છે છેદમાં આવી જાય 1 - tan x. તો આ 1 + tan, આ પણ 1 + tan બરાબર. છેદમાં પણ 1 - tan 1 - tan 2 વાર છે. એટલે એકચ્યુઅલમાં આ પરિસ્થિતિ કેવી કહેવાય? તો 1 + tan અંશ છે એનો વર્ગ થયો છેદમાં 1 - tan એનો વર્ગ થયો. અને આ બંને જે અલગ અલગ વર્ગ છે એને મેં આપણે એક સાથે લખી દીધા. ખ્યાલ આવી ગયો? આના પછીનો આ પદ લખીને બતાવો તો પણ ચાલે અને અહીંથી તમે ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે. ક્લિયર? જે આપણો RHS છે એટલે કે RHS રાઇટ હેન્ડ સાઈડ. ક્લિયર? જો આપણે જવાબ લાવો તો 1 - tan નો હોલ સ્ક્વેર અપોન 1 + tan નો. અચ્છા અહીંયા મારે ભૂલ લખાઈ છે. ઉપર પ્લસ છે નીચે માઇનસ છે જે આપણે જવાબમાં લાવવાનું તો આવી ગયું છે. ઉપર 1 + tan નીચે 1 - tan. બરાબર. ઉપર 1 + tan નીચે 1 - tan. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો પછીનો પ્રશ્ન આપણે ઉદાહરણ 14 ગણીએ છીએ. આ પરિણામ આપણે સાબિત કરવાનું છે. tan × tan × tan બરાબર tan - tan - tan. જ્યાં થીટા તમે જુઓ તો અહીંયા 3x 2x અને x. આ 3, 2 અને 1ના ગુણાકારનું પરિણામ એ આ પ્રમાણે બાદબાકીના પરિણામ બરાબર છે. એટલે થીટા આપણી પાસે કેટલો છે? 3x 2x અને સિંગલ x.
આ ત્રણેયનો સંબંધ તમારે બનાવવો પડે કોઈ પણ પ્રકારે. તો 3 એટલે 2 વત્તા 1 આવું લખાય, એટલે કે 3 ઓછા 1 બરાબર 2 એવું પણ લખાય, 3 ઓછા 2 બરાબર 1, જે લખવું હોય તમે લખી શકો આ ત્રણમાંથી ગમે તે. બરાબર. તો ઉદાહરણ 14 ગણી આપણે જે પ્રમાણે સમજ્યા છે એ પ્રમાણે 3 બરાબર 1 વત્તા 2x આવું લખવું તો લખી શકાય. ખ્યાલ આવી ગયો. હવે આ પરિણામમાં બંને બાજુ હું tan વિધેય એપ્લાય કરું, એટલે અહીંયા મેં tan એપ્લાય કર્યો, સામે પણ મેં tan એપ્લાય કર્યો. અથવા એમ પણ સમજી શકાય tan 3x છે તો 3ના મેં બે ભાગ પાડ્યા, 1 વત્તા 2 એવું કર્યું. ખ્યાલ આવી ગયો. હવે જે આ જમણી બાજુ છે એમાં આપણે સૂત્ર એપ્લાય કરીશું tan આલ્ફા પ્લસ બીટાનું. આ આપણા માટે આલ્ફા છે પ્લસ બીટા, તો સૂત્ર શું થાય? tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા થાય આ પ્રમાણે. બરાબર, નીચે બરાબર, અને ડાબી બાજુ તો 3 tan x છે જ, tan 3x. ક્લિયર. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. આ છેદવાળું પદ અહીંયા ગુણાશે, તો આ 1નો ગુણાકાર tan 3x સાથે tan 3x જાય, પછી માઇનસ tan 1 અને tan 2 છે એની જોડે tan 3 ગુણાય, tan x એનું tan 2x, આ tan 3x સાથે ગુણાય. હવે આ બરાબર આવ્યો. આ અંશ લખવાનો બાકી રહ્યો, tan x અને tan 2x. ખ્યાલ આવી ગયો. ચલો હવે આ tan 3x અહીંયા રહ્યા, આ tan x અને tan 2x ને બરાબરની ડાબી બાજુ લાવીએ. બરાબર. ચલો tan 2x આ બાજુ લખ્યા મેં, એટલે માઇનસ tan 2x થયું. પછી tan x આ બાજુ આવ્યા એટલે માઇનસ tan x થયું. બરાબર. આ ગુણાકારમાં છે, આખું એક જ પદ ગણાય, જેની આગળ માઇનસનું ચિહ્ન છે, બરાબરની સામે આવતું રહે. એટલે tan x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan 3x. ટૂંકમાં આપણે જે જવાબ લાવવાનો હતો એ આવી ગયો છે, ખાલી ડાબા જમણા સામ સામે આવ્યા છે, ખાલી એને આપણે આમ ફેરવી દઈએ. એટલે tan x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan 3x બરાબર tan 3x માઇનસ tan 2x માઇનસ tan x. ક્લિયર. આખો આપણો જવાબ થઈ ગયો. સેમ આવી જ રકમ જે આ 10માં ગણી છે એક્ઝેક્ટ એની જેમ કોર્ટમાં છે. બરાબર. એ જોઈ લઈએ આપણે. 3.3નો 22મો પ્રશ્ન છે. cot x cot 2x cot 2x cot 3x cot 3x cot x આ ગુણાકાર બાદબાકીના શબ્દમાં છે એ બરાબર કેટલા લાવવાના છે આપણે? 1. જે પ્રમાણે 10માં શરૂઆત કરી હતી ને 3 બરાબર 1 વત્તા 2 એક્ઝેક્ટ એ પ્રમાણે અહીંયા કરવાનું. ત્યાં 10નું સૂત્ર એપ્લાય કર્યું, અહીંયા કોટનું સૂત્ર એપ્લાય કરશો એટલે ઓટોમેટિક જે જવાબ લાવવાનો છે એ જ આવી જાય. બરાબર. ચાલો 3.3નો 22મો પ્રશ્ન જોઈએ. જે પ્રમાણે આપણે વાત કરી હતી પ્રમાણે 3ને આપણે શું લખીશું? 1 વત્તા 2 લખી દઈએ. બરાબર. હવે આપણે જે પરિણામ અહીંયા સાબિત કરવું છે એમાં કયું વિધેય એપ્લાય કરેલું છે? કોટ. એટલે બંને બાજુ આપણે અહીંયા કોટ એપ્લાય કરીએ. ક્લિયર. ચલો અહીંયા કોટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકી દઈએ. હવે કોટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે કઈ રીતના યાદ રાખાયું હતું? એટલે એકવાર તમને લખીને બતાવું એટલે યાદ આવી જાય. કોટ આલ્ફા પ્લસ બીટા, આ સૂત્ર હંમેશા છેદથી લખવાનું યાદ રાખવા માટે. બરાબર. છેદમાં પહેલાં લખવાનું અને શરૂઆત પાછળના પદ બીટાથી જ કરવાનું. કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. બરાબર. જે 10માં અંશમાં આવે એ જ ભાગ અહીંયા કોટના છેદમાં આવે, અને જે 10માં છેદમાં આવે છે પરિસ્થિતિ અહીંયા કોટના અંશમાં આવે છે. 10નું સૂત્ર લખીએ એટલે છેદમાં આપણે શું લખીએ? 1 માઇનસ 10નો ગુણાકાર હોય તો અહીંયા શું આવશે? ગુણાકાર -1 આવે. એટલે કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા પહેલાં આવે, -1 પછી આવે. બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. આપણા માટે આ બીટા છે, કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. ક્લિયર. ગુણાકાર પછી -1 એટલે કોટ એક્સ અને કોટ 2x. એટલે પહેલાં 2x લખો કે પછી x લખો કોઈ ફરક ના પડે, કારણ આ બંને પદ સંબંધ ગુણાકારમાં જ છે. બરાબર.
-1 કોની બરાબર છે? cot 3x બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આ પદ અહીંયા ઉપર ગુણાશે એટલે cot 2x પહેલાં cot 3x સાથે ગુણી જાય એટલે cot 2x ઇન્ટુ cot 3x, પછી cot x આ 3 સાથે ગુણાય એટલે cot x નો ગુણાકાર cot 3x સાથે બરાબરની સામે જે આ અંશવાળું પદ છે એ જ cot x ઇન્ટુ cot 2x -1 આ રહ્યો બરાબર. ચલો હવે -1 છે એને બરાબરની આ ડાબી બાજુ લાવી દો એટલે +1 થઈ જાય. બરાબરની સામે આપણી પાસે cot x ઇન્ટુ 2x છે, cot x ઇન્ટુ 2x, પછી 2x ઇન્ટુ 3x બરાબરની સામે જાય એટલે માઇનસ થવાનું તો cot 2x ઇન્ટુ cot 3x માઇનસ થયું. પછી એ જ પ્રમાણે આ સામે જાય એટલે cot 3x ઇન્ટુ cot x કહેવાય. જે આપણે સાબિત કરવાનું હતું આવી ગયું છે, ખાલી ડાબા જમણા સામે આવે છે એટલે એક સ્ટેપ વધારે લખી દઈએ આપણે. તો આ શું થયું? cot x ઇન્ટુ cot 2x માઇનસ cot 2x ઇન્ટુ cot 3x માઇનસ cot 3x ઇન્ટુ cot x બરાબર કેટલા? 1. ક્લિયર? જે જવાબ લાવવાનો તો આવી ગયો. ચાલો હવે આપણે જોઈએ છે 3.3નો 8મો પ્રશ્ન. cos pi પ્લસ એક્સ ઇન્ટુ cos માઇનસ એક્સ અપોન સાઇન પાઈ માઇનસ એક્સ ઇન્ટુ cos pi/2 પ્લસ એક્સ બરાબર જવાબ લાવો છે cot સ્ક્વેર એક્સ. ચાલો 3.3નો 8મો પ્રશ્ન LHS અહીંયા લખેલું છે. જવાબ લાવો છે આપણે cot સ્ક્વેર એક્સ. હવે આ જે પરિસ્થિતિ છે આપણે જે આગળ વિધેય બદલાય ન બદલાય એ વાત કરી હતી ને એ પ્રકારની પરિસ્થિતિ થઈ. પાઈ કે પાઈનો ગુણક હોય તો વિધેય બદલાશે નહીં, અને pi/2 કે pi/2 નો ગુણક હોય તો વિધેય બદલાય. અને વિધેય બદલાઈને કયું વિધેય શેમાં રૂપાંતરણ થાય? તેના કોટી વિધેયમાં. તો દરેકના કોટી વિધેય એકવાર યાદ કરી દો. સાઇનનું કોટી વિધેય કોસ અને કોસનું સાઇન થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય, કોસેકનું કોટી વિધેય સેક અને સેકનું કોસેક બરાબર. આટલી વસ્તુ આપણે સમજેલા છીએ. પછી જે પણ જવાબ આવે એ ધન લેવો કે ઋણ એ કોણ નક્કી કરી આપે? આપણને ચરણ નક્કી કરી આપે બરાબર. તો એકમ વર્તુળ આપણે બનાવીએ તો એકમ વર્તુળ પર આપણને આ પરિસ્થિતિ ખબર જ છે બરાબર કે પાઈ ક્યાં આવશે? અહીંયા આવશે. અને pi/2 ક્યાં આવે? અહીંયા. અહીંયા 3 pi/2 આવે, અહીંયા 2 પાઈ આવે. પણ અત્યારે જેટલી જરૂર છે ને એ જ વસ્તુ મેં અહીંયા હાઇલાઇટ કરી છે બરાબર. હવે pi/2માં તમે ક્લોકવાઇઝ જાઓ એટલે થીટા શું થાય? માઇનસ થાય, અને એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો પ્લસ થાય. એ પ્રમાણે પાઈમાં પાછળ જઈએ તો થીટા માઇનસ થાય, અને પાઈમાં પ્લસ થાય તો થીટા આગળ એન્ટી ક્લોકવાઇઝ જવાનું થાય બરાબર. ચાલો તો અત્યારે પહેલાં અહીંયા જોઈએ. પહેલાં તો જોવાનું વિધેય બદલાય કે ના બદલાય. તો પાઈ છે આપણે અહીંયા સમજ્યા પ્રમાણે પાઈ કે પાઈનો ગુણક હોય તો વિધેય બદલીશું નહીં, એટલે cos પાઈ પ્લસ એક્સનો જવાબ થાય cos x બરાબર. હવે આવેલો આ જવાબ ધન લેવો કે ઋણ તે કોણ નક્કી કરે? આ ચરણ પાઈ પ્લસ એક્સ. હવે પાઈ સ્થાન ક્યાં છે? રહ્યું પ્લસ એટલે આપણે ક્યાં જવાનું? એન્ટી ક્લોકવાઇઝ. એટલે પાઈ પ્લસ એક્સ એટલે કયું ચરણ થયું? ચરણ 3. તો ચરણ 3માં આપણે નિશાની ખબર છે ઓલ STC એ પ્રમાણે ચરણ 3માં કોણ આવે? ટી એટલે કે ટેન આવે. અને ચરણ 3માં ટેન ધન હોય તો જોડે કોટ ધન હોય, બાકીના બધા ઋણ હોય. તો ત્રીજા ચરણમાં કોસ કેવું હોય? ઋણ હોય. એટલે આ જવાબ કેવો લેવાનો આપણે? માઇનસ બરાબર. ચાલો ત્યારબાદ આનો જવાબ આપણે હમણાં જ આગળ જોયો. કોસ તો કેવું કહેવાય? યુગ્મ વિધેય. તો કોસમાંથી -12 આવે નહીં, એટલે કોસ માઇનસ એક્સ શું થઈ જાય? કોસ એક્સ થઈ જાય. ખ્યાલ આવ્યો? જો આ વસ્તુ કોસ યુગ્મ વિધેય હોવાથી કોસ માઇનસ એક્સ જગ્યાએ શું લખાય? કોસ એક્સ લખાય. એટલે આ જે કોસ માઇનસ એક્સ છે એનું કોસ એક્સ લખ્યું બરાબર. એટલે એ પ્રમાણે આ કોસ માઇનસ એક્સને આપણે કોસ એક્સ કર્યા. હવે આવ્યા સાઇન પાઈ માઇનસ એક્સ. તો અહીંયા પણ પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં. સાઇન પાઈ માઇનસ એક્સનું થઈ જાય સાઇન એક્સ બરાબર. ચલો બરાબર કરી દઈએ. પાઈ માઇનસ એક્સ એટલે પાઈ આ સ્થાન થયું,
માઇનસ એટલે તમારે ક્લોકવાઇઝ જવું પડે, એટલે કયા ચરણમાં આવ્યા? બીજા ચરણમાં. બીજા ચરણમાં એસ એટલે સાઇન ધન હોય તો આનો જવાબ આપણે આ ધન જ લખવાનો, કારણ કે ચરણ 2માં આ સાઇન કેવું છે? ધન છે, એટલે જવાબ કેવો લખવાનો? ધન. ક્લિયર? પછી આવ્યા કોસ π/2 પ્લસ એક્સ. અહીંયા શું આવ્યું? π/2 આવ્યું. તો આપણે સમજ્યા પ્રમાણે π/2 કે π/2નો ગુણક હોય તો વિધેય બદલવું પડે, ને કોસ બદલાઈને શું બનશે? સાઇન બનશે. તો કોસ π/2 પ્લસ એક્સ છે શું લખી દઈશું આપણે? સાઇન એક્સ લખી દઈશું. જવાબ ધન લખો કે ઋણ? તો આ ચરણ જોવું પડે. π/2 પ્લસ એક્સ, π/2નું સ્થાના થયું, પ્લસ થાવ એટલે આગળ જવાનું. કયા ચરણમાં આવ્યા? 2માં. બીજા ચરણમાં સાઇન ધન છે, તો આપણે તો કયું વિધેય છે? કોસ છે. આ ચરણ કયું થયું? બીજું ચરણ. ચરણ 2માં કોસ કેવો હોય? ઋણ હોય, એટલે જવાબ કેવો આવે? ઋણ. જવાબ કયું વિધેય આવ્યું એ નહીં જોવાનું આપણે, પણ આ થીટા ઉપર જે વિધેય એપ્લાય છે એ વિધેયનું ચિહ્ન આ ચરણમાં કેવું છે એ પ્રમાણે જવાબનું ચિહ્ન આવે, એ ધ્યાન રાખજો. બરાબર? ચલો, અંશમાં કોસ ઇન્ટુ કોસ, કોસ સ્ક્વેર એક્સ, છેદમાં સાઇન ઇન્ટુ સાઇન, સાઇન સ્ક્વેર એક્સ. બંને માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું. ક્લિયર? આન્સર આપણે કેટલો લાવવાનો છે? કોટ સ્ક્વેર એક્સ. તો કોસ અપોન સાઇન કોટ કહેવાય, એટલે આ કોટ સ્ક્વેર એક્સ બરાબર RHS આવી ગયું. નેક્સ્ટ જોઈએ. ચલો, ત્યારબાદ 3.3નો 9મો પ્રશ્ન જોઈએ. કોસ 3π/2 પ્લસ એક્સ ઇન્ટુ કોસ 2π પ્લસ એક્સ ઇન્ટુ આખો એક બ્રેકેટ છે જેમાં આ બે વિધેય કોટ એ સરવાળાના સંબંધમાં છે. કોટ 3π/2 માઇનસ એક્સ અને કોટ 2π પ્લસ એક્સ. આખું પરિણામ જે જવાબ છે એનો 1 લાવવાનો છે. બરાબર? ચાલો, 3.3નો 9મો દાખલો. ચલો, આપણે અહીંયા કહ્યું છે 3π/2, એકમ વર્તુળ પર 3π/2 સ્થાન આવે, 2π સ્થાન અહીંયા આવે. બરાબર? હવે 3π/2 પ્લસ થીટા પ્લસ થાવ એટલે ક્યાં જશો? નેક્સ્ટ આગળના ભાગમાં એન્ટી ક્લોકવાઇઝ. કયા ચરણમાં આવ્યા? ચોથા ચરણમાં. બરાબર? હવે અહીંયા π/2નો ગુણક છે એટલે વિધેય બદલાવાનું. કોસનું રૂપાંતરણ શેમાં થઈ જાય? સાઇનમાં. π/2 કે π/2નો ગુણક આવે એટલે વિધેય બદલવાની વાત થઈ હતી ને આપણે. તો કોસ 3π/2 પ્લસ એક્સ એ શું થઈ જાય? સાઇન એક્સ થઈ જાય. હવે આ જવાબ ધન લેવો કે ઋણ? તો આ ચરણ જોવાનું. 3π/2 પ્લસ એક્સ એટલે ચરણ થયું 4. ચોથા ચરણમાં સી એટલે કોસ ધન હોય, એટલે આ કોસ હતો એનો જવાબ કેવો આવે? ધન. બરાબર? ચલો, પછી આગળ 2π. પાઈ કે પાઈનો ગુણક હોય એટલે વિધેય બદલાય નહીં. બરાબર? એટલે કોસ 2π પ્લસ એક્સ એ કોસ એક્સ જ રહે. 2π ક્યાં છે? આ રહ્યા. થીટા કેવો થયો? પ્લસ થયો. પ્લસ થાવ એટલે ક્યાં જવાનું? તમારે આગળ જ જવાનું, એન્ટી ક્લોકવાઇઝ. 2π પ્લસ એક્સ એટલે ચરણ પહેલામાં તો બધા જ ધન હોય, તો જે પણ વિધેય હોય આ જવાબ ધન લખવાનો થાય. ખ્યાલ આવી ગયો? ચલો, કોટ π/2 કે π/2નો ગુણક કરે વિધેય બદલાય, એટલે કોટ 3π/2 માઇનસ એક્સ. તો કોટનું રૂપાંતરણ શેમાં થાય? ટેનમાં, એટલે આ થઈ જાય 10x. આવેલો આ જવાબ ધન લેવો કે ઋણ? ચલો, તો 3π/2 ક્યાં સ્થાન થયું? આ રહ્યું. થીટા કેવો થયો? માઇનસ થયો. માઇનસ થયો એટલે તમારે ક્લોકવાઇઝ જવાનું. તો કયું ચરણ થયું? ત્રીજું. ત્રીજામાં ટી. ટી એટલે 10 ધન હોય, અને 10 ધન હોય તો સાથે એનો વ્યસ્ત કોટ પણ ધન હોય, એટલે આ કોટ છે એ આ ચરણ 3માં કોટ કેવો હોય? ધન હોય, એટલે એનો જવાબ કેવો લખ્યો આપણે? ધન. ક્લિયર? ચલો, આ પ્લસ ચિહ્ન આ રહ્યું. પછી 2π. પાઈ કે પાઈનો ગુણક હોય તો વિધેય બદલાશે નહીં, એટલે કોટનું શું રહે? કોટ જ રહે. કોટ થીટા, થીટા અહીંયા એક્સ તરીકે છે, અને 2π પ્લસ એક્સ આપણે હમણાં જ જોયું. 2π પ્લસ એટલે ચરણ થાય પહેલું. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન હોય એટલે જવાબ ધન રહે. બરાબર? આમાં મેન વસ્તુ આટલી જ હતી. બાકી તો ત્રિકોણમિતિય સાદરૂપ છે, સિમ્પલ. સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ગુણાકારમાં છે જ. ચલો, આ 10ને આપણે શું લખી દઈએ? સાઇન અપોન કોસ લખી દેવાય. પછી આ કોટ, તેને શું લખી દેવાય? કોસ અપોન સાઇન લખી દેવાય. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, આ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. અહીંયા સાઇન ઇન્ટુ કોસ આપણે લસા લઈ લઈએ, એટલે કોસ એક્સ અને સાઇન એક્સ લસા થયો, તો આ સાઇન અહીંયા ગુણાય એટલે આ થઈ જાય સાઇન સ્ક્વેર એક્સ, પ્લસ આ કોસ અહીંયા ગુણાય એટલે આ થઈ જાય કોસ સ્ક્વેર એક્સ.
ખ્યાલ આવી ગયો? હવે આ સાઇન કેન્સલ, કોસ કેન્સલ, એટલે આપણી પાસે શું વધ્યું? સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, આટલું વધ્યું. બરાબર નીચે બરાબર. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કેટલા થઈ જાય? 1, જે આપણે આન્સર લાવવાનો હતો. ક્લિયર? એટલે આ થઈ ગયો RHS. તો હવે અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર, જેટલા દાખલા ગણ્યા બધા ફેર કરી લેવાના તમારે. અને સૂત્રનું ફરી એકવાર યાદ કરો. દરેક સૂત્રો તમારે એકવાર, 2 વાર, 3 વાર દિવસમાં જોઈ જ લેવા. બરાબર, ત્રિકોણમિતિના સૂત્રો જેટલા પાકા હશે એટલું જ તમારે આગળનું ગણિત, વિકલન હોય કે સંકલન, એ વધારે તમને સરળતાથી આવડશે. કારણ કે એમાં સંકલન વિકલનમાં એના તો સૂત્રો આવવાના જ હોય, સાથે સાથે આના પણ સૂત્રો એપ્લાય થતા હોય. જેટલા આ પાકા હોય તો પછી ઓલા નવા સૂત્રો યાદ કરવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. બરાબર, તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ સ્ટેજમાં કરીશું.